ગુડ મોર્નિંગ મિત્રો. આપણે આજે ત્રિકોણોમેટ્રી ઉપર એટલે કે ત્રિકોણમિતિ ઉપર ગયા પાર્ટ 1 ની અંદર ત્રિકોણોમેટ્રીના 6 ફંક્શન sin થીટા cos થીટા tan થીટા cosec થીટા sec થીટા અને cot થીટા ઉપર ડિસ્કસ કર્યું. એની વેલ્યુ કઈ રીતે આવે છે એની ઉપર આપણે વાતચીત કરી, બરોબર. પછી આપણે એની નિત્યસમ એટલે કે એની બેઝિક પ્રોપર્ટી sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1, cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1, sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. આ બધી વસ્તુ છે આપણે પ્રૂવ ધેટ કરી, બરોબર. એમાં ઇક્વલ ટુ 1 કઈ રીતે આવે છે. હવે પછીની જે વેલ્યુ છે એટલે કે કોમ્પ્લિમેન્ટરી એંગલ. તો કોમ્પ્લિમેન્ટરી એંગલ કઈ રીતે એની વેલ્યુ આવે છે. તો કોમ્પ્લિમેન્ટરી એંગલ એટલે કે સાઇન કોમ્પ્લિમેન્ટરી એંગલ કોમ્પ્લિમેન્ટરી એંગલ એટલે કે એને શું કહેવાય, કોટિકોણ. કોટિકોણ એકબીજાના શું છે જોવો તમે. તો આમાં સાઇન 90 માઇનસ થીટા ઇક્વલ ટુ કોસ થીટા. સેકન્ડ કોસ 90 માઇનસ થીટા ઇક્વલ ટુ સાઇન થીટા. સાઇન 90 માઇનસ થીટા cos 90 માઇનસ થીટા ઇક્વલ ટુ સાઇન થીટા. થર્ડ નંબર tan 90 માઇનસ થીટા ઇક્વલ ટુ cot થીટા. ફોર cot 90 માઇનસ થીટા ઇક્વલ ટુ tan થીટા. 5 cosec 90 માઇનસ થીટા ઇક્વલ ટુ sec થીટા. sec 90 માઇનસ થીટા ઇક્વલ ટુ cosec થીટા. 90 ડિગ્રી 90 ડિગ્રી 90 ડિગ્રી. ઓકે. હવે આ બધી વેલ્યુ છે એ કઈ રીતે પ્લસ આવે જુઓ તમે. આ એકમ વર્તુળ, આ એકમ વર્તુળની અંદર આ 0, અહીંયા શું આવશે પાઈ બાય 2, અહીંયા શું આવશે પાઈ, અહીંયા શું આવશે 3 પાઈ બાય 2 અને બીજું શું આવશે 2 પાઈ. હવે તમે પાઈ બાય 2 આ રીતે ચાલવાનું થાય. ઓકે. તો એની અંદર તમે આમ આગળ આગળ આમ રીતના ફરતા જાઓ, બરોબર છે. એમાં 90 માઇનસ થીટા પાઈ બાય 2 એટલે શું છે 90 અંશ. 90 માઇનસ તો આ પ્રથમ ચરણ છે, 90 પ્લસ કરો તમે તો શું થશે બીજું ચરણ. એટલે અગર કોઈ એમ કે સાઇન 90 પ્લસ થીટા તો શું આવશે. તો 90 એ તો કોસ છે, એનું વિધેય છે જેમ થવાનું છે, બરોબર છે. એટલે શું થશે કોસ થીટા. પરંતુ 90 પ્લસ માં જોવાનું તમારે ઓલ એસટીસી. ઓલ એટલે શું થશે આ બધા ધન છે. અહીંયા શું છે સાઇન થીટા અને કોસેક થીટા ધન થશે, અહીંયા ઓલ ધન થશે. અહીંયા શું થશે tan થીટા અને cot થીટા છે એ ધન થશે એટલે પોઝિટિવ થશે. અહીંયા cos થીટા અને sec થીટા આ બે વેલ્યુ છે ધન થશે. એટલે જ્યારે 90 પ્લસ થીટા હોય તો 90 પ્લસ એટલે બીજું ચરણ. બીજા ચરણની અંદર છે એ આ સાઇન નું જોવાનું છે, કોસ નું જોવાનું નથી. સાઇન છે એમાં કેવું છે પોઝિટિવ છે તો અહીંયા પ્લસ ની સાઇન આવશે. હવે જો તમે કોસ 90 પ્લસ થીટા તો 90 પ્લસ માં શું થશે વિધેય તો ચેન્જ થઈ જ જવાનું છે. એટલે શું થશે સાઇન થીટા. આ કોસ કેવું છે માઇનસ છે તો અહીંયા શું આવશે માઇનસ ની સાઇન આવશે. તો આ રીતે મિત્રો વિધેય છે
તો આ કોમ્પ્લિમેન્ટરી એંગલ ઉપરથી તમને વિધેય પણ કઈ રીતે ચેન્જ થાય છે, કઈ જગ્યાએ વિધેય ચેન્જ નથી થતા એની આપણે ડિસ્કસ કરીએ. તો કોમ્પ્લિમેન્ટરી એંગલ ફરીથી એક વખત તમને સમજાવી દઉં કે sin 90 માઇનસ થીટા ઇક્વલ ટુ કોસ થીટા, cos 90 માઇનસ થીટા ઇક્વલ ટુ sin થીટા, tan 90 માઇનસ થીટા ઇક્વલ ટુ કોટ થીટા, કોટ 90 માઇનસ થીટા ઇક્વલ ટુ tan થીટા, કોસેક 90 માઇનસ થીટા ઇક્વલ ટુ sec થીટા, sec 90 માઇનસ થીટા ઇક્વલ ટુ cosec થીટા. આ તો સિમ્પલ વસ્તુ છે, એ તમને ડાયરેક્ટ યાદ રહી જાય. હવે કોઈને જો ડીપમાં જવું હોય તો અહીંયા પ્લસ આવે તો ક્યાં એનું વિધેય ચેન્જ થાય છે, તો એનું વિધેય છે એ π/2 એટલે કે 90 અંશ અને 270. 3π/2 એટલે શું થશે? 270. કઈ રીતે? જો તમને ન ખબર પડતી હોય 3π/2 માં તો આ રીતે થશે 3 × 180/2 ડિવાઈડ 2. આનું સોલ્યુશન કરો એટલે શું થશે? 9 × 2 2 કટ થઈ ગયા. 9 × 3 એટલે થશે 270 અંશ. ઓકે, તો આ રીતે એની વેલ્યુ છે 3π/2 એટલે શું થશે? 270. હવે જો એક્ઝામ્પલ તરીકે તમને એમ કીધું હોય કે sin π પ્લસ થીટા, sin π પ્લસ થીટા, પાઈ પ્લસ પાયે વિધેય ચેન્જ ન થાય એટલે શું થશે? sin થીટા નું sin થીટા, પાઈ પ્લસ એટલે ન્યા sin થીટા કેવા આવે? અહીં જુઓ તમે, અહીં tan થીટા અને cot થીટા જ આવે. sin થીટા કેવા આવશે? નેગેટિવ. આનું આગળનું જોવાનું છે, માઇનસ આવશે. ઓકે, હવે તમને એમ કીધું હોય sin 3π/2 પ્લસ થીટા, 3π/2 છે તો વિધેય શું થઈ જશે? ચેન્જ થઈ જશે. 3π/2 છે તો આનું શું થશે? cos થીટા. 3π/2 પ્લસ એટલે શું આવશે? ચોથું ચરણ. આ પ્રથમ ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ, ચોથું ચરણ. બરોબર છે? તો 3π/2 પ્લસ થીટા એટલે ચોથું ચરણ. તો અહીંયા સાઈન છે તો સાઈન નું શું થઈ જશે? અહીંયા સાઈન આવતું જ નથી, કોસ અને sec થીટા જ આવે. તો અહીંયા cos થીટા કેવા આવશે? માઇનસ. તો મિત્રો આ રીતે એની વેલ્યુ છે એ બધી વેલ્યુ છે આ રીતે ફાઇન્ડ થતી હોય છે. કોઈ બી વેલ્યુ લઈ લો તમે, અહીંયા 3π/2 છે એની જગ્યાએ 2π લઈ લો તો બી આ રીતે થશે. sin 2π પ્લસ થીટા લ્યો કે માઇનસ લ્યો, 2π છે તો અહીંયા વિધેય ચેન્જ ન થાય. પાઈ અને 2π એ વિધેય ચેન્જ ન થાય તો શું આવશે? sin થીટા. તો અહીંયા શું થશે? 2π પ્લસ 2π અહીં પહોંચી ગયા, એની પ્લસ એટલે પ્રથમ ચરણ. પ્રથમ ચરણમાં શું થશે? બધા ધન હોય એટલે શું આવશે? sin થીટા નો sin થીટા આવશે. તો મિત્રો આ રીતે છે એ કોમ્પ્લિમેન્ટરી એંગલ હોય, અને કોમ્પ્લિમેન્ટરી એંગલ ઉપરથી કોઈ પણ એંગલ છે એનું વેલ્યુ આપણે એકમ વર્તુળ ઉપરથી આ રીતે આપણે ચેન્જ કરી શકતા હોય છે. આ બેઝિક કન્સેપ્ટ થયો. આવા આપણે 10 થી 12 એક્ઝામ્પલ લઈ અને સોલ્વ કરીએ. જો આગળ જો મિત્રો, હવે આપણે આ બધી વેલ્યુ છે, કોસેક 3π/2 માઇનસ થીટા, sec π પ્લસ થીટા, આ બધી વેલ્યુ છે. તો આ બધી વેલ્યુ છે તો આ બધાનું કેલ્ક્યુલેશન છે કઈ રીતે કરશો? તો આ છે એકમ વર્તુળ ઉપરથી આની બધી વેલ્યુ છે ફાઇન્ડ થતી હોય છે. એકમ વર્તુળ એટલે શું છે? ઝીરો, 2π, π/2, π, 3π/2. હવે આમાં આ શું થશે? ઓલ એટલે કે બધા જ ધન. આમાં શું થશે? sin થીટા
અને કોસેક થીટા ધન. આ શું થશે? ટેન થીટા અને કોટ થીટા ધન. બાકી બધા કેવા થશે? ઋણ. અહીંયા શું થશે? સેક થીટા અને કોસ થીટા ધન. બરોબર છે. હવે જો આને 0 થી π/2, 0 થી π/2 એટલે શું કહેવાય? પ્રથમ ચરણ. આને શું થશે કહેવાય? બીજું ચરણ. આને શું કહેવાય? ત્રીજું ચરણ. આને કહેવાય ચોથું ચરણ. પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ, આ રીતે બધા ચરણ છે. હવે 3π/2 માઇનસ થીટા. હવે આ ચક્ર છે ને આ બાજુ આ રીતે ચાલતું હોય છે. 3π/2 એટલે 3π/2 અહીં પહોંચી જાઓ. 3π/2 માઇનસ છે તો પાછળ ખસો અને પ્લસ છે તો આગળ વધો. માઇનસ છે એટલે પાછળ ખસો એટલે અહીંયા કેવું થશે? ત્રીજું ચરણ. ત્રીજા ચરણની અંદર ટેન થીટા અને કોટ થીટા ધન હોય છે. બરોબર છે. પેલા તો 3π/2 છે અને π/2 જ્યાં વિધેય ચેન્જ થાય તો કોસેક થીટા નું શું થશે? સેક થીટા. સેક થીટા. હવે 3π/2 થી માઇનસ છે એટલે શું આવશે? ત્રીજું ચરણ. ત્રીજા ચરણની અંદર ટેન થીટા અને કોટ થીટા ધન છે તો અહીંયા કોસેક થીટા છે તો શું આવશે? નિશાની માઇનસ. તો મિત્રો આ રીતે એની આન્સર છે આવતા હોય છે. હવે જો sec π પ્લસ થીટા. sec π પ્લસ થીટા એટલે શું થશે? તો પાયે વિધેય ચેન્જ થાય નહીં. sec થીટા નું sec થીટા આવશે એટલે sec થીટા. પાઈ પ્લસ એટલે શું થશે? ત્રીજું ચરણ. ત્રીજા ચરણની અંદર ટેન થીટા અને કોટ થીટા છે ધન હોય. અહીંયા લખ્યું છે sec થીટા તો શું આવશે? માઇનસ. હવે 2π માઇનસ થીટા. 2π એ વિધેય ચેન્જ થાય નહીં. 2π એ વિધેય ચેન્જ ન થાય, પાયે ન થાય તો શું આવશે? ટેન થીટા નું ટેન થીટા. 2π માઇનસ 2π એ પહોંચી જાવ. માઇનસ છે તો ત્રીજું ચરણ, સોરી ચોથું ચરણ. પ્લસ હોય તો પ્રથમ ચરણ. માઇનસ છે એટલે ચોથું ચરણ છે તો ચોથા ચરણની અંદર ટેન થીટા અને કોટ થીટા આવતા, ટેન થીટા આવતા નથી એટલે શું આવશે? માઇનસ નિશાની. જોતા જાજો. પાઈ પ્લસ થીટા છે તો પાઈ પ્લસ થીટા હોય તો શું થશે? તો પાઈ અને 2π એ વિધેય ચેન્જ ન થાય એટલે કોટ થીટા નું કોટ થીટા એમ. બરોબર છે. હવે પાઈ પ્લસ એટલે અહીંયા શું આવશે? ત્રીજું ચરણ. ત્રીજા ચરણની અંદર જો ટેન અને કોટ કેવા આવશે? ધન. અહીંયા કોટ થીટા છે તો આ કેવો આવશે? પ્લસ આવશે. હવે આગળ જુઓ. π/2 એ વિધેય ચેન્જ થાય તો અહીંયા ટેન થીટા છે એનું શું થશે? કોટ થીટા. π/2 પ્લસ છે એટલે બીજું ચરણ. માઇનસ હોત તો પ્રથમ ચરણ. પ્લસ છે એટલે શું આવશે? અહીંયા સાઇન થીટા અને કોસેક થીટા ધન છે. ટેન થીટા આવે છે તો અહીંયા શું આવશે? નિશાની માઇનસ. આનું જોવાનું છે, આની ઉપર જોવાનું. હવે પાઈ છે તો વિધેય એમનું ઈ જ રહેશે, કોસેક થીટા. પાઈ માઇનસ એટલે શું આવશે? બીજું ચરણ. બીજા ચરણમાં કોસેક થીટા કેવા છે? ધન છે. જો અહીંયા આપેલા છે. હવે પાઈ પ્લસ થીટા. પાઈ પ્લસ થીટા હોય તો શું થશે? પાઈ પ્લસ થીટા છે તો અહીંયા વિધેય છે ચેન્જ ન થાય એટલે શું આવશે? કોસ થીટા નું કોસ થીટા. બરોબર છે. હવે પાઈ પ્લસ એટલે અહીંયા શું આવશે? ચોથું ચરણ, ત્રીજું ચરણ આવશે. ત્રીજા ચરણની ટેન ને કોટ ધન છે, કોસ છે ઈ આવે છે એટલે શું આવશે? માઇનસ. હવે આગળ જુઓ. સાઇન પાઈ માઇનસ થીટા તો અહીં વિધેય ચેન્જ ન થાય એટલે સાઇન થીટા. પાઈ માઇનસ એટલે અહીંયા શું હશે? સાઇન. બીજું ચરણ. સાઇન ને કોસેક છે ધન તો આમાં સાઇન આપેલું છે એટલે શું હશે? પોઝિટિવ. તો મિત્રો આ રીતે છે એ બધાની અંદર આપણે વેલ્યુ છે એ આ રીતે ફાઇન્ડ કરી શકાય એકમ વર્તુળ ઉપરથી. કોમ્પ્લિમેન્ટરી એંગલ હોય તો કઈ રીતે થાય એ સિમ્પલ છે.
હવે બાકી જો એંગલ ચેન્જ કરવામાં આવે તો આ રીતે આપણે છે એની વેલ્યુ છે એ આ રીતે ફાઇન્ડ થતી હોય છે. ઓકે, જો મિત્રો હવે આપણે કોષ્ટક છે આ સાઇન થીટા થી કોસેક સેક થીટા સુધીનું ટેબલ, એ ટેબલમાં બધી વેલ્યુ છે એ કઈ રીતે આપણે ફાઇન્ડ કરી શકાય. તો જુઓ એ બધી વેલ્યુ છે એ કઈ રીતે આપણે ફાઇન્ડ થશે. પહેલા તો આ રીતે સાઇન થીટા કોસ થીટા, પછી ટેન થીટા કોટ થીટા, કોસેક થીટા અને સેક થીટા. હવે આમાં 0, 30, 45, 60 અને 90. તો જો મિત્રો આ બધી વેલ્યુ છે કઈ રીતે ફાઇન્ડ થાય. આ 0 એટલે 0 જ છે. આ 30 નો એંગલ એટલે શું થાય, આપણે એને રેડિયનમાં કન્વર્ટ કરવો હોય તો શું થશે? π/180 ગુણ્યા 30. આનું સોલ્યુશન કરો એટલે 6. તો આ શું થશે? π/6. એ જ રીતે આનું સોલ્યુશન કરો 45 હોય એટલે શું થશે? π/180 મલ્ટીપ્લાય 45. તો આનું સોલ્યુશન કરો તમે તો આ શું થશે? 45 મલ્ટીપ્લાય 4. 45 કટ થઈ ગયા એટલે શું થશે? π/4. આનો આન્સર આવશે π/4. 60 છે 60 નો એંગલ, તો શું થશે? તો π/180 મલ્ટીપ્લાય 60. 0 0 કટ થઈ ગયા, 6 3 જા 6 6 કટ થઈ ગયા એટલે આન્સર શું આવ્યો? π/3. આન્સર π/3. 90 એટલે શું થશે? તો આ રીતે π/180 મલ્ટીપ્લાય 90. 90 મલ્ટીપ્લાય 2, 90 90 કટ થઈ ગયા, આન્સર શું આવ્યો? π/2. તો આ રીતે છે એને બધાને આપણે રેડિયનમાં કન્વર્ટ કર્યા. આ π/6 છે, π/4 છે, π/3 છે, π/2 છે. ઓકે, 0 છે. હવે સાઇન ની વેલ્યુ આપણે કન્વર્ટ કરવી તો જો આ રીતે થશે. સાઇન ની વેલ્યુ છે તમારે ડાયરેક્ટ કઈ રીતે મળશે તો સમજો. 0/4, 1/4, 2/4, 3/4, 4/4. અંડર રૂટ લઈ લો તો અંડર રૂટ લઈ લો એટલે શું થશે? તો આ બધાનું અંડર રૂટ લઈ લો. 0/4 નું અંડર રૂટ એટલે શું આવશે? 0. 1/4 નું અંડર રૂટ લઈ લો એટલે શું આવશે? 1/2. 1/2. આનું સોલ્યુશન કરો એટલે શું આવશે? 2. 1/√2. 1/√2. આનું સોલ્યુશન કરો એટલે શું થશે? √3/2. √3/2. આ શું થઈ ગયું? કટ થઈ ગયા એટલે આન્સર શું આવ્યો? 1. તો આ રીતે આપણે સાઇન ની બધી વેલ્યુ છે ફાઇન્ડ કરી. 0/4 એટલે 0. 1/4 તો આનું શું આવશે? 1. 4 નું શું આવશે? 2. 1/2. પછી 1/4 એટલે 4 એટલે શું થશે? 2 મલ્ટીપ્લાય 2, 2 2 જા એટલે આન્સર શું? 1/√2, √3/2 અને 1. આ રીતે આપણે કમ્પ્લીટ થઈ ગયું. હવે કોસ થીટા શું છે? કોસ થીટા છે એ સાઇન ની આપણે કોમ્પ્લિમેન્ટરી એંગલ છે. સાઇન 0 હોય ત્યારે કોસ શું થશે? 90. શા માટે? તમને જો ન ખબર હોય તો આ રીતે થશે.
કોસ 30 આપણે ફાઇન્ડ કરવા છે તો શું કરી નાખવાનું સાઈન 90 - 30. ઓકે, આ રીતે તમે કન્વર્ટ કરતા જાઓ તો એની વેલ્યુ છે એટલે શું થશે સાઈન 60. તો સાઈન 60 અને કોસ 30 આ બે એકબીજાના શું છે કોમ્પ્લિમેન્ટરી એંગલ છે. ઓકે, કોમ્પ્લિમેન્ટરી એંગલ છે. તો 0 તો આનું શું થશે 90 એટલે 1. આ શું થશે √3/2. આ શું થશે 1/√2. આ થશે 1/2. આ 0. હવે tan θ ની વેલ્યુ આપણે જોઈ છે. tan θ ની વેલ્યુ આપણે જોતી હોય તો શું કરવાનું? તો જો tan θ ની વેલ્યુ આપણે જોઈએ છે તો એમાં tan θ એટલે શું છે તો sin by cos. tan θ એટલે sin θ by cos θ. sin 0 by cos 0. sin 0 એટલે 0/1. sin 0 એટલે 0, cos 0 એટલે 1. 0/1 એટલે આન્સર શું આવ્યો 0. ઓકે, આન્સર આવ્યો 0. હવે tan 30 જોતું હોય tan 30 એટલે શું થશે sin 30 by cos 30. sin 30 ની વેલ્યુ એટલે શું છે 1/2.